નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતી સાહિત્યની એક એવી કૃતિ વિશે જે ખરેખર માઇલસ્ટોન ગણાય છે. હરેશ ધોળકિયાની અંગદનો પગ. અને હા, આ ખાલી એક વાર્તા નથી. આ તો શિક્ષણ જગતની અંદરની દુનિયા અને માનવ સ્વભાવ પર એકદમ ધારદાર કટાક્ષ છે. જુઓ, આ એ જ નવલકથા છે. અને એની મહત્તાનો અંદાજ તો એ વાત પરથી જ લગાવી લો કે ગુજરાત વિદ્યાપીઠમાં માસ્ટર્સના સ્ટુડન્ટ્સ પણ આને ભણે છે. તો સવાલ એ થાય કે આટલી બધી ખાસ કેમ છે આ બુક? ચાલો આજે એ જ સમજીએ. પણ સૌથી મોટો સવાલ તો એ છે કે રામાયણના એક પાત્ર અંગદ, એના નામ પરથી આ નવલકથાનું નામ કેમ રાખવામાં આવ્યું? બસ આ જ સવાલના જવાબમાં આખી નવલકથાનો સાર છુપાયેલો છે. કોઈપણ બુકને સમજવી હોય ને તો એના લખનારને સમજવા બહુ જ જરૂરી છે. તો ચાલો ને સૌથી પહેલાં આપણે લેખક હરેશ ધોળકિયા અને એમને આ લખવાની પ્રેરણા ક્યાંથી મળી એના વિશે થોડું જાણીએ. તો હરેશ ધોળકિયાનો જન્મ કચ્છના ભુજમાં થયેલો. અને સૌથી અગત્યની વાત, એ પોતે એક એજ્યુકેટર હતા. 25 વર્ષ એમને શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું. 20 વર્ષ ટીચર તરીકે અને 5 વર્ષ તો પ્રિન્સિપલ પણ રહ્યા. આટલો બધો અનુભવ હોય એટલે તો અંગદનો પગ જેવી કૃતિમાં સ્કૂલનું વાતાવરણ એકદમ જીવંત અને વાસ્તવિક લાગે છે. બિંદાસ અને કલામ સાહેબ પર લખેલી બાયોગ્રાફી પણ એમની જ કૃતિઓ છે. હવે આ વાત બહુ જ રસપ્રદ છે. આ નવલકથાની જે મૂળભૂત ફિલોસોફી છે ને, એ આયન રેન્ડના વિચારો પરથી લેવાય છે. આયન રેન્ડ હંમેશા ફર્સ્ટ રેટર્સ એટલે કે પ્રતિભાશાળી લોકો અને સેકન્ડ રેટર્સ એટલે કે સામાન્ય, ઈર્ષાળુ લોકોની વાત કરતી. હરેશ ધોળકિયાએ બસ આ જ કોન્સેપ્ટને ઉઠાવીને આપણા ભારતીય એજ્યુકેશન સિસ્ટમમાં એકદમ પરફેક્ટ રીતે ફિટ કરી દીધો છે. અને આ જ ફિલોસોફી આપણને લઈ જાય છે નવલકથાના બે મુખ્ય પાત્રો પાસે. બે એવા પાત્રો જે એકબીજાથી બિલકુલ અલગ છે, જાણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો જુઓ, એક બાજુ છે જ્યોતિન્દ્ર શાહ. આ છે આપણા ફર્સ્ટ રેટર. એકદમ ટેલેન્ટેડ, પ્રામાણિક અને અંદરથી શાંત. એમને કોઈ પદ કે પૈસામાં રસ નથી. એમને તો બસ અનુભૂતિમાં, એટલે કે કંઈક નવું શીખવામાં અને શીખવાડવામાં આનંદ આવે છે. અને બીજી બાજુ છે કિરણ દવે, જે છે સેકન્ડ રેટર, મહત્વાકાંક્ષી, અંદરથી અસુરક્ષિત અને બીજાની ઈર્ષા કરનાર. એમને બસ દુનિયાની નજરમાં ઉપર ચડવું છે, ભલે પછી એના માટે કોઈ પણ કાવતરા કરવા પડે. જ્યોતિન્દ્ર શાહની ફિલોસોફી બહુ સિમ્પલ હતી. એ માનતા કે જીવનનો મુખ્ય હેતુ અનુભૂતિ છે. આ આનંદ પ્રાપ્ત કરવા માટે જ જીવન છે. મતલબ કે સાચો આનંદ કોઈ પોસ્ટ મેળવવામાં નથી, પણ કંઈક નવું અનુભવવામાં, જ્ઞાન મેળવવામાં છે. આ જ એમની લાઈફનો ગોલ હતો. જ્યારે કિરણ દવેનું વ્યક્તિત્વ, એ તો એના બાળપણથી ઘડાયું હતું. એના પિતા એને કહેતા, તું રડે છે કેમ? તારે એને મારીને આવવાનું હોય. ફરી ક્યારે રડીને પાછો આવીશ નહીં, નહીંતર હું તને મારી નાખીશ. વિચારો, આવા શબ્દોએ એના મનમાં એક એવી આગ લગાડી દીધી જે ક્યારે ઓલવાઈ જ નહીં. બસ જીતવું છે, ગમે તે ભોગે. હવે આ બે અલગ અલગ વિચારધારાઓ જ્યારે એક જગ્યાએ ભેગી થાય ત્યારે શું થાય? ટક્કર જ થાય ને. અને એમના માટે યુદ્ધનું મેદાન બને છે સ્કૂલ, જ્યાં કિરણ દવે નક્કી કરે છે કે એ જ્યોતિન્દ્ર શાહને નીચા પાડીને જ રહેશે. અને એના માટે કિરણ દવે એક પછી એક દાવપેચ રમે છે. પહેલાં તો એ વક્તૃત્વ સ્પર્ધાને હાઇજેક કરી લે છે. પછી સ્કૂલમાં પ્રાઇવેટ ટ્યુશનનો ધંધો શરૂ કરાવે છે. એટલું જ નહીં, યુનિયન પોલિટિક્સ રમીને ટીચર્સમાં ભાગલા પડાવે છે, ટ્રસ્ટીઓના કાન ભંભેરે છે. અને એનો ફાઇનલ ટાર્ગેટ શું? પ્રિન્સિપાલની ખુરશી. કિરણ દવે આટલા બધા કાવતરા કરે છે, પણ મજાની વાત એ છે કે જ્યોતિન્દ્ર શાહ પર એની કોઈ અસર જ નથી થતી. એ તો પોતાની મસ્તીમાં એકદમ શાંત અને પોતાના સિદ્ધાંતો પર અડગ રહે છે. બહાર ગમે તેટલું તોફાન મચે, અંદરથી એ એકદમ સ્થિર છે. અને છેલ્લે શું થાય છે? કિરણ દવે જીતી તો જાય છે. એને પ્રિન્સિપાલની ખુરશી પણ મળી જાય છે. પણ આ જીત એને એટલી ખાલી લાગે છે, અંદરથી એટલો બધો અપરાધ ભાવ જાગે છે કે આત્મહત્યા કરી લે છે. બધું મેળવીને પણ બધું જ ગુમાવી બેસે છે. તો આ આખી વાર્તા પછી આપણે ફરીથી આપણા પહેલા સવાલ પર આવીએ. આ બુકનું નામ અંગદનો પગ જ કેમ? રામાયણનો એ પ્રસંગ તો યાદ જ હશે, જ્યારે અંગદ રાવણની સભામાં જાય છે અને પોતાનો પગ જમીન પર રોપી દે છે. આખી સભાના યોદ્ધાઓ, ખુદ રાવણ પણ એ પગને હલાવી નથી શકતો. બસ આ અંગદનો પગ એ જ અડકતા,
એ જ સ્થિરતા અને શક્તિનું પ્રતીક છે. અને લેખકે બરાબર આ જ રૂપકનો ઉપયોગ કર્યો છે. ખુદ નવલકથાના કવર પર જ લખ્યું છે, વિશ્વમાં 2 પ્રકારના લોકો છે, પ્રતિભાશાળી અને સામાન્ય. અને જે પ્રતિભાશાળી છે ને એ અંગદના પગ જેવા છે, અચળ અને સ્થિર. આ જ છે આ નવલકથાનો અમર સંદેશ. જે સાચા અર્થમાં પ્રતિભાશાળી છે, જે જ્યોતિન્દ્ર શાહ જેવા છે, એ રામાયણના અંગદના પગ જેવા છે, અડગ, સ્થિર. કિરણ દવે જેવા સામાન્ય લોકો ગમે તેટલા કાવતરાં કરે, પણ એમને પોતાની જગ્યાએથી હલાવી નથી શકતા. તો આખી વાતનું સાર શું નીકળે છે? આપણે આમાંથી શું શીખવાનું છે? સૌથી પહેલી વાત, આ નવલકથા એજ્યુકેશન સિસ્ટમની અંદર ચાલતા પોલિટિક્સ પર એક જોરદાર કટાક્ષ છે. બીજું, એ ટેલેન્ટ અને એમ્બિશન વચ્ચેનો જે તફાવત છે એને બહુ ઊંડાણપૂર્વક સમજાવે છે. એ પણ શીખવે છે કે જો તમારી અંદર પ્રામાણિકતા હોય તો બહારના હુમલાઓ તમારું કશું બગાડી નથી શકતા. અને છેલ્લે, સાચી સફળતા બહારની સિદ્ધિઓમાં નહીં પણ મનની શાંતિમાં છે. ભલે પાવર ગમે તેના હાથમાં હોય, પણ દુનિયાને આગળ તો સાચા પ્રતિભાશાળી લોકો જ લઈ જાય છે. તો આ હતું અંગદનો પગનું એક ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ. જો તમને આ ગમ્યું હોય અને ગુજરાતી સાહિત્યની આવી બીજી ક્લાસિક કૃતિઓ વિશે જાણવામાં રસ હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો જેમને સાહિત્યમાં રસ છે એમને પણ જરૂર મોકલજો. ફરી મળીશું. આભાર.